આ વર્ષે રક્ષાબંધન સોમવારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 19 ઓગસ્ટ 2024ના રોજના ઉજવવામાં આવશે અને હિન્દુ ધર્મમાં રક્ષાબંધન ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ પ્રેમ પ્રતીક માનવામાં આવે છે કે દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર બાંધે છે અને સુધીના લાંબા આયુષ્યમાન કામના કરે છે કે સમયે ભાઈને જીવન પર તેમની બહેનોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે અને રક્ષા સૂત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે અને વર્ષોના રાખડી ભદ્રા ની સાયામાં ઉજવણી છે. રક્ષાબંધનની ચોક્કસ તારીખે શુભ સમય ભદ્રકાળનો સમય. આ સમયે રાખડી ન રાખવી જોઈએ કે રક્ષાબંધનની ચોક્કસ તારીખ છે. દિન પંચાંગ અનુસાર રક્ષાબંધન 19 ઓગસ્ટના 3 થી 44 વાગ્યા સુધી 11 થી 55 વાગ્યે સમાપ્ત થશે અને 19 ઓગસ્ટે રોજ ઉજવવામાં આવેલા રક્ષાબંધનના અવસરમાં સર્વાસ્તી તિથિ યોગ્ય રવિ યોગ અને ધનિષ્ઠા નક્ષત્ર અને યોજનામાં સંજોત રાખડીની ઉજવણી ભાદરાની સાયામાં ભદ્રકાળમાં 5 થી 53 વાગ્યા સુધી 1 ને 32 વાગ્યે સમાપ્ત થશે. રાખડી બંધાયેલા શુભ અવસર બહેનો તેમના ભાઈઓને બપોરે 1 થી 32 થી 4:20 સુધી રાખડી બાંધી શકશે અને ભાદર કાળમાં રાખડી કેમ ન બાંધવી જોઈએ કે પૌરાણિક અનુસાર ભદ્ર ભક્ત સૂર્ય અને અંતાની પત્ની સાયપુત્રી શનિદેવના બહેન અને જન્મ ગર્ભક શહેરો અને દર્શીના શુભના કારણે સૂર્યદેવના લગ્નની ચિંતા કરવા લાગ્યા અને સૌ સૂર્યદેવ લગ્નના પ્રસ્તાવમાં ભગાવી દીધી અને સૂર્યદેવમાં આ આકાશ સ્થિતિમાં આદેશનો આપ્યો કે ચોક્કસપણે છૂટ આપી કે સમયગાળો ભદ્રકાળ કહેવાય છે કે આ સહિનમાં તમારા કાર્ય અવરોધમાં ઊભા રહે છે અને આદરથી નથી કામ કરાતું અને ભદ્રકાળમાં શુભ કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.